चलो सम नंबर 13 તમે જો સમ બરાબર જુઓ તો દર્દીને હૃદય રોગનો હુમલો આવે એટલે હાર્ટ એટેક આવે એની શક્યતા 40% છે. આમ જનરલી કોઈ પેશન્ટ હોય એને હાર્ટ એટેક આવે એ શક્યતા 40% છે. હવે જો ઈ ધ્યાન મેડિટેશન અને યોગ એવું જો કરતો હોય તો એને હાર્ટ એટેક ની શક્યતા છે એ 30% લેસ થઈ જાય, ઘટી જાય. તમે જો યોગ નહીં કરો તો હાર્ટ એટેક છે એ 30% એની પોસિબિલિટી ઘટે. અને જો દવા લ્યો તો એ હાર્ટ એટેક છે એ 25% ઘટે, એવું એને આપેલું છે. દર્દી છે એ આ બે માંથી ગમે એ સારવાર લઈ શકે, ગમે તે વસ્તુ પસંદ કરી શકે. હવે વ્યક્તિને હૃદય રોગના હુમલાથી પીડિત છે એમ આપેલું છે તો એ દર્દી એને ધ્યાન અને યોગ નો કાર્યક્રમ અનુસર્યો હશે એની સંભાવના કેટલી, આવું કઈક પૂછ્યું છે એને. તો સૌથી પહેલા તમારે બે ઘટના ધારવી પડે. B1 ઇઝ ઇક્વલ ટુ દર્દી ધ્યાન અને યોગ અનુસર્યો હોય તે ઘટના. An event that the patient follows ધ્યાન and યોગ, meditation and યોગ. ધ્યાન એટલે meditation. And B2 is equal to દર્દી દવા ચિઠ્ઠી અનુસર્યો હોય તે ઘટના. દવા ચિઠ્ઠી અનુસર્યો હોય તે ઘટના. An event that patient follows the prescription of drugs. Prescription of drugs. અને A is equal to A એટલે આપણે એમ લઈએ કે વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે, પીડિત હોય તે ઘટના. An event that the person suffering from heart attack હવે તમે જો સમ બરાબર વાંચશો તો P of B1 આ બે માંથી એક વસ્તુ આપણે ગમે એ પસંદ કરી શકીએ એમ છીએ. એટલે P of B1 એટલે 1/2 થાય, P of B2 એટલે 1/2 થાય. બેયની શક્યતા 50-50%. હવે ખાસ ધ્યાન રાખજો કે P of A/B1 હવે તમારે P of A/B1 શોધવું હોય તો જો ધ્યાન અને યોગ કરીએ, આપણે મેડિટેશન કરીએ તો હૃદય રોગનો હુમલો છે એ 30% ઘટે. 30% ઘટે એટલે એનો મતલબ એમ થયો કે પહેલા એ 40% હતું એમાંથી એ 40% ના
30% ઘટે. 40% માઇનસ 30% ઓફ 40%. આ 40% ના પાછા 30% ઘટી જાય. કેલ્ક્યુલેશન કરશો તો આમ થશે કે 40% એટલે 40/100 માઇનસ 40/100 અને એના પાછા 30% એટલે 30/100. તો આ 0 ને આ 0 તો કેન્સલ થયા અને 100 તમે એલસીએમ લ્યો એટલે 40 માઇનસ 12 એટલે આ થઈ ગયું 28/100. 28% રે. પછી P ઓફ A/B2 તો 40% હતું એમાંથી 40% ના 25% લેસ થઈ જાય એટલે ઈ થઈ જાય 40% એટલે કે 40/100 માઇનસ 40/100 ઇન્ટુ 25/100. તો 25 4 જા 4 10 જા એટલે આ થઈ જાય 30/100. અને પછી તમે P ઓફ A શોધો. P ઓફ A તો P ઓફ A એટલે P ઓફ B1 ઇન્ટુ P ઓફ A/B1 પ્લસ P ઓફ B2 ઇન્ટુ P ઓફ A/B2. તો ઇઝ ઇક્વલ ટુ P ઓફ B1 એટલે 1/2 ઇન્ટુ 28/100 પ્લસ 1/2 ઇન્ટુ 30/100. તો આ થઈ જશે આ 14 કરી નાખો, આ 15 કરી નાખો. જો કે કેન્સલેશન ન કર્યું હોત તો સારું હતું પણ કઈ નહીં, ચાલો. એટલે આ થઈ ગયું 29/100. પણ તમને આ પૂછ્યું નથી. તમને પૂછ્યું છે કે આ ઘટના તો બની ગઈ છે, આ ઇવેન્ટ તો બની ગઈ છે, તો એને ધ્યાન અને યોગ એટલે મેડિટેશન કર્યું હશે એની પ્રોબેબિલિટી કેટલી. એટલે તમને પૂછ્યું કેવાય એને P ઓફ B1/A. ફોર્મ્યુલા મૂકો તો P ઓફ B1 ઇન્ટુ P ઓફ A/B1 અપન P ઓફ A. તો P ઓફ B1 એટલે 1/2 A/B1 એટલે 28/100 અને અપન 29/100. આ કેન્સલેશન કરો એટલે આ 14 થઈ જાય, આ 100 કેન્સલ થાય એટલે આન્સર આવે 14/29. લ્યો આ તમારો આન્સર આવી ગયો. સમ એકવાર બરાબર જોઈ લેજો. ચાલો સમ નંબર 15. સમ નંબર 15 બરાબર વાંચજો. એમાં આપણે પહેલા બે ઘટના ધારી લઈએ, A અને B. A એટલે A નિષ્ફળ જાય તે ઘટના અને B એટલે B નિષ્ફળ જાય તે ઘટના. An event that A fails and an event that B fails. હવે તમે જો સમ વાંચશો તો એમાં એને એવું આપ્યું છે કે P ઓફ A નિષ્ફળ જાય એટલે તમને એને P ઓફ A આપી દીધું કહેવાય. P ઓફ A તમને આપ્યું છે 0.2.
P of A તમને 0.2 આપેલું છે. પછી પેલા જે આપેલું છે એ જ આપણે લઈ લઈએ. બીજું આપ્યું છે તમને P of ફક્ત B નિષ્ફળ જાય. ફક્ત B નિષ્ફળ જાય એટલે A સફળ થાય. એટલે A પ્રાઇમ ઇન્ટરસેક્શન B આપ્યું કહેવાય. B નિષ્ફળ જાય અને B કહેવાય, અને A સફળ થાય એ સક્સેસ એને આપણે A પ્રાઇમ કહી શકીએ. એટલે એને ફક્ત B નિષ્ફળ જાય એનો મતલબ P of A પ્રાઇમ ઇન્ટરસેક્શન B એ 0.15 આપેલું છે. અને A અને B નિષ્ફળ જાય એટલે P of A ઇન્ટરસેક્શન B is equal to તમને 0.15 આપેલું છે. અને પછી તમને ઘણું બધું પૂછ્યું છે. બે વસ્તુ પૂછી છે, પણ જે કઈ પૂછ્યું છે એની બધી તમને ખબર પડશે કે તમારે P of B ની જરૂર પડે એવું છે. આમાં આપણને P of B ક્યાંય આપ્યું નથી, એટલે પહેલા આપણે આનો યુઝ કરીએ. આનો જો P of A prime intersection B is equal to 0.15. P of A prime intersection B એનો ફોર્મ્યુલા છે આપણી પાસે P of B minus P of A intersection B is equal to 0.15. ચાલો, P of B આપણને આપ્યું નથી, એટલે P of B minus A intersection B આપ્યું 0.15, તો is equal to 0.15. તો તમને P of B મળી ગયું કે P of B is equal to, અને આમ લઈ આવો એટલે 0.30. અને હવે તમને એને જે પહેલું પૂછ્યું છે એ બરાબર વાંચજો. P of A નિષ્ફળ જાય ઓબ્લિક B નિષ્ફળ ગઈ છે. એટલે પૂછ્યું કેવાય એને P of A ઓબ્લિક B. A નિષ્ફળ જાય એની સંભાવના પૂછી છે અને B નિષ્ફળ ગઈ છે એ બની ગયું છે. ફોર્મ્યુલા જ મૂકવાનું છે ખાલી, P of A intersection B upon P of B. તો P of A intersection B એટલે 0.30 upon P of A intersection B એટલે 0.15 upon 0.30. એટલે આન્સર આવશે 1/2, 0.50. અને બીજું પૂછ્યું છે નંબર 2, P of A એકલી નિષ્ફળ જાય. A એકલી નિષ્ફળ જાય એનો મતલબ એમ થયો કે B સફળ થાય. એટલે A intersection B પ્રાઇમ. ફોર્મ્યુલા મૂકશો તો P of A minus P of A intersection B તો is equal to P of A એટલે 0.2 minus 0.15. એટલે આન્સર આવશે 0.05. લ્યો, આસન થઈ ગયું. બરાબર જોઈ લ્યો. ચાલો, સમ નંબર 16 આપણે હમણાં કરીએ, પણ એની પહેલા આપણે 17 કરી નાખીએ. સમ નંબર 17. એમાં તમને એવું આપેલું છે કે P of B oblique A is equal to 1 છે. અને તમારે નીચે જે ઓપ્શન આપ્યા એમાંથી સિલેક્શન કરવાનું છે. તો P of B oblique A એટલે કે P of A intersection B upon P of A
is equal to 1. And therefore, P of A intersection B is equal to P of A. અને આવું ત્યારે જ બને કે જ્યારે A છે એ B નો સબસેટ હોય. A સબસેટ B. તો જ A intersection B is equal to A થાય. એટલે તમારે ઓપ્શન આવશે A. એ ઓપ્શન તમારો આન્સર છે. પછી 18 એમાં તમને P of A oblique B is greater than P of A એવું આપેલું છે અને તમારે 4 ઓપ્શન માંથી એક આન્સર આપવાનો છે. તો P of A oblique B નું ફોર્મ્યુલા મૂકો. P of A intersection B upon P of B is greater than P of A. આને આમ લઈ આવો, આને આમ લઈ આવો. એટલે આને આપણે આમ એરેન્જ કરી શકીએ કે P of A intersection B upon P of A is greater than P of B. આને આમ લીધું, આને અહીંયા લઈએ. તો આ જે છે એ ફોર્મ્યુલા છે P of B oblique A નું is greater than P of B. તો આવો એકાદો ઓપ્શન હશે B oblique A greater than P of B. જો C ઓપ્શન છે એટલે તમારો આન્સર આવશે C ઓપ્શન. ચાલો નંબર 19. 19 માં તમને આમ આપેલું છે કે P of A plus P of B minus P of A intersection B is equal to P of A. આવું આપેલું છે. આ A અને B, A and B એટલે A intersection B. તો આમાં તમે જુઓ કે આ P of A અને P of A કેન્સલ થાય એટલે આ આપ્યું કહેવાય P of A intersection B is equal to P of B. P of A intersection B is equal to P of B. તો હવે તમે આ P of B ને આમ લઈ આવો એટલે P of A intersection B upon P of B is equal to 1. અને આમ લીધું. તો આ જે છે એ ફોર્મ્યુલા છે P of A oblique B નું. તો is equal to 1. તો P of A oblique B is equal to 1 એટલે તમારે આન્સર આવશે B ઓપ્શન. ચાલો આ ત્રણે ત્રણ MCQ છે એ પહેલા શાંતિથી જોઈ લ્યો. ચાલો 16 સમ એમાં આપણે એક ટેબલ બનાવવું પડશે. અહીંયા આપણે બોક્સ લખીએ, પછી અહીંયા રેડ લખીએ, રેડ, પછી અહીંયા બ્લેક લખીએ, અહીંયા ટોટલ. તો પહેલું બોક્સ જે છે એમાં 3 રેડ, 4 બ્લેક, ટોટલ 7 છે. સેકન્ડ બોક્સ જે છે એમાં 4 રેડ અને 5 બ્લેક એટલે ટોટલ 9 છે. હવે આખી રમત સમજો એમાં એને શું કરવાનું છે કે પહેલું બોક્સ જે છે આ બોક્સ એમાંથી એક બોલ તમારે સિલેક્ટ કરવાનો છે અને પછી ઈ બોલ તમારે આ સેકન્ડ બોક્સ ની અંદર મૂકી દેવાનો છે અને પછી આ સેકન્ડ બોક્સ માંથી પાછો તમારે એક બોલ સિલેક્ટ કરવાનો છે
આમાંથી એક સિલેક્ટ કરવાનો છે અને ઈ બોલ લાલ છે એ આપણને ખબર પડી ગઈ છે. તો આ પહેલા બોક્સમાંથી બીજા બોક્સમાં મૂકેલ બોલ કાળા રંગનો હોય એની સંભાવના કેટલી? પહેલા તો રમત બરાબર સમજજો. આમાંથી એક દડો લેવાનો, એક બોલ લેવાનો, આમાં મૂકવાનો, પછી પાછો આમાંથી એક બોલ લેવાનો અને ઈ બોલ લાલ છે એ આપણને ખબર છે. તો આમાંથી આમાં જે આપણે બોલ મૂક્યો ઈ બ્લેક હશે એની પ્રોબેબિલિટી પૂછી છે. તો તમને એટલી ખબર પડી જાય કે પહેલા તો આમાંથી જે આમાં બોલ આપણે મૂકીએ છીએ ઈ રેડ છે કે બ્લેક છે ઈ પહેલા જાણવું જરૂરી. પછી જ આપણે આમાંથી જે બોલ લઈએ ઈ રેડ આવે એની સંભાવના શોધી શકાય. એટલે તમારે અહીંયા છે ને પેલા થોડીક જગ્યા રાખજો, 2 લાઈનની. આપણે કદાચ ત્યાં થોડુંક લખવાનું આવશે. એટલે હું અહીંયા પહેલા લખું છું B1. એક ઘટના આપણે B1 ધારવી પડે. આ બેઝ નો થિયરમ જ છે, બેઝ નો પ્રમેય છે. B1 એટલે આપણે એમ લઈએ કે પેટી 1 માંથી પસંદ કરેલ દડો લાલ હોય અને B2 એટલે પેટી 1 માંથી પસંદ કરેલ દડો કાળો હોય. An event that ball selected from box 1 is red and B2 is equal to an event that the ball selected from box 1 is black and A is equal to પેટી 2 માંથી પસંદ કરેલ દડો લાલ હોય. આ ઘટના બની ગઈ છે, પણ છતાંય આપણે એની સંભાવના શોધવી પડે. ચાલો હવે પહેલા આપણે P of B1 શોધીએ. તો P of B1 એટલે પેટી 1 માંથી પસંદ કરેલ દડો લાલ હોય એટલે અપન આવશે 7C1 અને ઉપર આવશે 3C1 એટલે ઈ થાય 3/7. પછી P of B2 પેટી 1 માંથી પસંદ કરેલ દડો કાળો હોય એટલે અપન આવે 7C1 ઉપર આવે 4C1 એટલે ઈ થાય 4/7. પછી તમારે શોધવાનું છે P of A/B1. હવે જો સમજજો, જ્યારે A/B1 ઘટના બનતી હશે, A/B1 નો મતલબ એમ થાય કે B1 ઘટના બની ગઈ, આ ઇવેન્ટ બની ગઈ એટલે આમાંથી જે આપણે આમાં દડો મૂક્યો એ આપણે લાલ મૂક્યો, લાલ. એટલે હવે આ પેટી 2 જે છે એની પરિસ્થિતિ આમ હશે કે આમાં 5 લાલ દડા હશે, 5 કાળા હશે અને ટોટલ 10 હશે. એટલે જ્યારે A/B1 તમે શોધતા હો ત્યારે તમારે આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખવાની. ચલો આપણે A/B1 જ્યારે શોધતા હોઈએ ત્યારે આમાં 5 લાલ દડા હશે, 5 કાળા દડા હશે, ટોટલ 10 હશે. કારણ કે આમાંથી આમાં મૂકેલ દડો લાલ છે એટલે આ એક લાલ દડો વધી જાય એટલે અપન આવે 10C1 ઉપર આવે 5C1 એટલે આન્સર આવે 5/10. 5/10. અને હવે તમે P of A/B2 શોધો.
તો A/B2 તમે જ્યારે શોધતા હશો, A/B2 આમ લખતા જવું એટલે ભૂલ ન પડે. B2 ઘટના બની ગઈ છે. B2 ઘટના બની ગઈ એટલે આમાંથી જે આમાં દડો મૂક્યો એ કાળો મૂક્યો, આ કાળો દડો આમાં મૂક્યો. એટલે આમાં લાલ દડા 4 જ હશે હવે, પણ કાળા દડા 6 થઈ ગયા હશે, એટલે ટોટલ 10. આમ એટલે તમારે હવે આને ધ્યાનમાં રાખવાનું. એટલે અપન તો 10C1 જ આવશે, પણ લાલ દડો લેવાનો છે એટલે ઉપર આવશે 4C1. એટલે આ થઈ ગયું 4/10. આ બે નો સરવાળો એક જ થાય છે, તમને ખબર હશે. આ સરવાળો એક થવો જરૂરી ન હોય. અને હવે તમે P ઓફ A શોધો તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ B1 ઇન્ટુ P ઓફ A/B1 અને પ્લસ P ઓફ B2 ઇન્ટુ P ઓફ A/B2. તો P ઓફ B1 એટલે 3/7 ઇન્ટુ A/B1 એટલે 5/10 પ્લસ 4/7 ઇન્ટુ 4/10. આ 70 LCM લીધો હોય તો આ 15 અને આ 16 એટલે એ થાય 31/70. પણ તમને ખબર હોવી જોઈએ કે આ આપણને પૂછ્યું નથી. આ ઘટના બની ગઈ છે, આ ઇવેન્ટ તો બની ગઈ છે. એને એમ પૂછ્યું છે કે પહેલા બોક્સમાંથી બીજા બોક્સમાં મૂકેલ દડો કાળા રંગનો હોય. એટલે આપણે પહેલા બોક્સમાંથી જે દડો પસંદ કર્યો એ કાળો હોય એની સંભાવના પૂછી છે. કારણ કે આ પહેલા બોક્સમાંથી આપણે કાળો દડો પસંદ કર્યો હોય તો જ આપણે એ બીજા બોક્સમાં મૂક્યો હોય. એટલે તમને B2 ની સંભાવના પૂછી છે, B2 ની પ્રોબેબિલિટી પૂછી છે. એટલે તમને પૂછ્યું કહેવાય P ઓફ B2/A. તો ફોર્મ્યુલા થશે P ઓફ B2 ઇન્ટુ P ઓફ A/B2 અને અપન P ઓફ A. તો P ઓફ B2 એટલે 4/7 ઇન્ટુ A/B2 એટલે 4/10 અને અપન P ઓફ A આપણે શોધ્યું 31/70. એટલે આન્સર આવે 16/31. લ્યો આ તમારો આન્સર આવી ગયો. જોઈ લ્યો સમ બરાબર.